નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। લીરલબાઈના જન્મસ્થળ મુદ્દે લુહાર સમાજમાં વિવાદ, કથિત ઓડિયો વાયરલ થતા ચર્ચા। પોરબંદરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંત કવિયત્રી લીરલબાઈના જન્મસ્થળને લઈને લુહાર સમાજમાં ફરી એકવાર ચર્ચા અને વિવાદનો માહોલ જોવા મળી રહ્યો છે। જાહેરમાં ઉપલબ્ધ માહિતી મુજબ પોરબંદરના બોખીરાને લીરલબાઈનું જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવે છે। જોકે આ મુદ્દે હવે સમાજમાં અલગ અલગ ચર્ચાઓ સામે આવી રહી છે। આ દરમિયાન બોખીરા ધામના ટ્રસ્ટ પ્રમુખ અને મેહુલ કારેલિયા વચ્ચે થયેલી હોવાનો દાવો કરવામાં આવતી એક કથિત ઓડિયો વાતચીત ચર્ચાના કેન્દ્રમાં આવી છે। આ ઓડિયોમાં લીરલબાઈના જન્મસ્થળને લઈને સવાલ જવાબ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ છે। સાથે જ ઓડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। જાહેરમાં પ્રસારિત ન કરી શકાય તેવી ભાષાવાળા કેટલાક ભાગોને લોક સામના ન્યૂઝ દ્વારા બીપ કરવામાં આવ્યા છે। હવે અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે, જો કોઈ સમાજનો સભ્ય જન્મસ્થળ જેવા મુદ્દે સવાલ કરે તો શું તેનો જવાબ શાંતિપૂર્ણ અને સભ્ય ભાષામાં આપવો જોઈએ કે નહીં? અને જો કોઈ વ્યક્તિ જવાબદાર ધાર્મિક સંસ્થા કે ટ્રસ્ટના હોદ્દા પર હોય તો મતભેદ હોવા છતાં સંયમ અને શિસ્ત જાળવવી કેટલી જરૂરી છે? લોકશાહી વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિને સવાલ પૂછવાનો અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે। મતભેદ હોય તો પણ તેનો જવાબ તથ્યો અને શાંતિપૂર્ણ ભાષામાં આપવો એ જ સ્વસ્થ જાહેર ચર્ચાની નિશાની છે। લોક સામના ન્યૂઝ કોઈ પણ પ્રકારની ગાળાગાળી કે અભદ્ર ભાષાને સમર્થન આપતું નથી। હાલ આ સમગ્ર મામલે લુહાર સમાજમાં એક સવાલ ચર્ચાઈ રહ્યો છે, શું ધાર્મિક ટ્રસ્ટના જવાબદાર હોદ્દા પર રહેલી વ્યક્તિ પાસેથી આવી ભાષા યોગ્ય ગણાય? હવે તમે સાંભળો સમગ્ર કથિત ઓડિયો વાતચીત। જય વિશ્વકર્મા। જય વિશ્વકર્મા। ક્યારે આવો છો બોખીરા? આવીશ ને, મારા સમયની અનુકૂળતા આવીશ સાહેબ હું। હા તો વેલા આવો ને, ઈ પેલા એક મેસેજ સમાજમાં મુકાવવો ન જોયો તમારો। કેમ? બસ કેમ એટલે એમ જ, કેમ એટલે એમ। કેમ આવી ધમકી? કેમ? અરે ધમકી નથી, આ વોર્નિંગ છે, ધમકી નથી દેતો। ધમકી જ ને, વોર્નિંગ। ઈ પેલા કોઈ સત્ય જાણ્યા વગર કોઈ પણ જાતનો સમાજની અંદર મેસેજ મુકાવવો જોઈએ નહીં, મેહુલ કારેલિયા, આ યાદ રાખજે। મેં આમાં કોઈ કાંઈ ખોટું અરે કાર્ય તે જે કરેલું કર્યું નથી। હોય ઈ તારે બરોબર? જે કરવું હોય આગળ તું એકવાર બોખીરા આવી જા, પછી તારે જે કરવું હોય આવીશું બોખીરા એકલો ત્યાં આવીશ, સુધી મારા કોઈ જો સમય- અફવા ખોટી ફેલાવી આમાં શું એટલે અફવા મારાથી છે? ભૂંડો કોઈ નથી, આ અફવા જ છે। કેમ લીરલબાઈનો જન્મ આ મજેવણીમાં થયો એ છે તો જન્મસ્થળ બોખીરા- જ્યાં હોય તું એમ નહીં, તું તારી માને 650 વર્ષ પેલા જન્મો તું। અરે હું ગમે એટલા વર્ષ અરે પહેલા એટલે જન્મ્યો। સાંભળ તું ઓધવજી નો છે ને, તું ઓધવજી નો છે ને, મેહુલ ઓધવજી। હા હું મેહુલ હા તો ઓધવજી તારી માને કારેલિયા કે તું ઓધવજી નો છે એ પ્રૂફ આપે, તારી માને કે હાલ છું। હા, તારી માં proof બતા, હા, તારી માને કે મારી માં આપે હા proof આપે। તારી માને કે તું પ્રૂફ આપે કે તું મારી- ઓધવજી નો છે। હા હું ઓધવજી નો જ છું। હા તો તારી ભાઈ માને કે મને પ્રૂફ આપે, મને કે પ્રૂફ આપે, તારી માને કે મને પ્રૂફ આપે કે તું ઓધવજી નો છો। તમને પ્રૂફ આપવાની ક્યાં જરૂરિયાત છે મારે? આ તો તને ક્યાં પ્રૂફ આપ, ક્યાં એકલો સમાજ નો એકલો એવો છે કે હું અવળી કેમ સંસ્થા નહીં? લઈને અવળી સંસ્થા તને જવાબ આપે કે કેમ ક્યાં નહીં? તારાથી કેમ નહીં? બસ કેમ ને એટલે બધું તો તારી માને કે તારે તું ઓધવજી નો છે એ પ્રૂફ આપે હાલ। તમને આ શબ્દો આ શોધતા તો નથી, અરે અશોકભાઈ? કામને વાળીઓ ખામાં તું પક્ષી જરાય થામાં, અશોકભાઈ, જરાય થામાં તમે- તું અશોકભાઈ રેવા દે, પક્ષી નો થામાં તું માવડકી સમાજની તું રેવા દે। સમાજનું કાંઈ ખોટું હા મેં બસ નથી તો કર્યું। સમાજનું જે ખામાં બે ટ્રસ્ટ ને બેહાડ, તું બોખીરા આવ, તું બોખીરા આવ એટલે હું તને કહું કે એનું ક્યાં જન્મસ્થળ છે। મારા સમયની તારા અનુકૂળતા સમયની માને તું વેલો કોઈ મેસેજ ન નાખતો આવશે સમાજની અંદર હો। આવશે મેસેજ જો મેસેજ નાખીને તો આવશે મેસેજ આવશે આ એટલે તો આવશે। તારી તું નાખે, આ તો- તારી માને કે તું ઓધવજી નો છે ને, તું ઓધવજી નો સાબિત કર દે। માને પૂરેપૂરી ખબર છે કે હું હા ઓધવજી પણ તું મને જાદવજી સાબિત કર, દીકરો તું છું। ઓધવજી નો છે જ નહીં હાલ, હું એમ કહું તું ઓધવજી નો છે જ નહીં હાલ। તો તમે ના માનો તો આ તો કાંઈ નહીં। તું સાબિત કરે, તારે બોખીરાનું જન્મસ્થળ લીરલ માતાજીનું સાબિત કરવું ને પેલા તું ઈ સાબિત કર કે તું ઓધવજી નો છે કે નહીં, તારી માને પૂછ, તું તારી માને પૂછીને મને સાબિતી આપ કે તું ઓધવજી નો છે કે નહીં। ના તારી માને પૂછ, તારી માં મને કેવી જોઈએ ઓધવજી નો છે। આપવાની ક્યાં જરૂરિયાત આ છે? તો મારે ક્યાં પ્રૂફ કેમ નહીં? આપવાની જરૂર છે? તારી હાથ વાર કેમ નહીં? તું હે ને કોઈ જાતના મેસેજ ના નાખતો,
ધ્યાન રાખજો નકર માથે તારી આ તો તારી માને પેલા કે તું તારા બાપના પેટનો તું ઓધવજીનો છે તારાથી થાય તું કર લેજે તારી અશોકભાઈ સીધુપુરા, હા. તમારે મારા માટે થઈને જે કઈ પણ કરવું હોય એ કરવાની હા. તમને છૂટ છે, બરોબર? આ તો બીજી અફવાઓ સમાજને ગુમરાહ કરવાની માવડકી નથી. આમાં આ તો કોઈ જોઈ લેજે હો કોઈ જાતની હા, જોઈ અફવા લેજે. નથી આ. આ તો અફવા ફેલાવતું જોઉં તું એક મેસેજ નાખ એટલે હું જોઉં હાલ પણ આમાં અફવા છે બરોબર શું? ના તારે શું છે પેલા તું અફવા? ઓધવજીનો છે એ સાબિતી આપ તું પેલા ઓધવજીનો છે તારી માને કે તું ઓધવજીના પેટનો જ છે તું ઓધવ તારી માને કે સાબિતી આપે પછી તું ડીલર માતાજીનું જન્મસ્થળ ક્યાં છે ને એ સાબિતી લેવા જાજે તમને તું શોભતા નથી. હા, ભલે શોભે કે ન શોભે તું તારાથી કંટાળી ગયો તું વર્ષથી થયા સમાજને ગુમરાહ કરે છે 1 વર્ષ થયા એમ નાલાયકના પેટના બરાબર. નીચના પેટના ઓકે હા ઓકે વાળી નો થામા જરાય ઓકે. હા ઓકે મૂકજે તાર ઘેર તારી માને કે પેલા તું ઓધવજીનો છે ની મારી માને સાબિતી આપે પૂરેપૂરી ખબર જ પછી છે. લીરલ માતાજીના જન્મસ્થળની સાબિતી માંગવા જાજે તું માને ઓધવજીના પેટનો છે ની તારી માને કે હું તારી માં ના ઓધવજીના અરે મારે પેટનો જોઈએ તું ઓધવજીનો નથી આલું એમ કહો હાલ આ તો નહીં, તમે નો માનો તો એમાં મારે શું છે? આ તો તારી માને કે તું સાબિતી આપે તું ઓધવજી તમે- ને ઓધવજી કાલ ના તારા નામ પાછળ ઓધવજી ન લગાડતો ના રે, તારી લગાડ પાસે જો છું. સાબિતી હોય તારી માં જો સાબિતી થઈ શકતી હોય કે તું ઓધવજીનો છો તો જ લગાડજે પણ તમે ના મેહુલ માનો તો કાંઈ નહીં, એનાથી મને શું મતલબ છે? ના તું ન માનતો કઈ નહીં બોખીરા માતાજીનું જન્મસ્થળ નથી તું ન માનતો મરી જા તું હાથ વાર તું માવડતી પણ કર આ તો તું જેમ કે છે એમને તો જન્મસ્થળ ક્યાં છે જાણીને શું કરવું જન્મસ્થળ બોખીરા છે હાલ હું કહું હાલ તો ભલે ને તમે હવે તારે શું કરવું આ તો તમે મેં તમારી ઉપર સમાજની બંધ કરતો તો મજેવડી જઈ આવતું ને બે મજેવડી બોખીરા તું આવી અને જોઈ લે જ્યાં હોય ત્યાં બાકી મેસેજ એક નાખતો નહીં ને કે તારી માં શું ધ્યાન રાખજો તમારાથી જે થાય હા, એ બસ. કરી લ્યો, બરોબર છે? મેં તમને તારી માં દોસો હિંમતલાલ નહીં બરોબર હા ભલે વાંધો અને નહીં. આ સાબિતી લઈ લેજે તું ઓધવજીનો છે કે નહીં તારી માને પૂછજે તો ખરી અરે તારી માને પૂછ તારી માં મને સાબિતી આપે ને તો હું માનું તું ઓધવ નકર તું ઓધવજીના પેટનો જ નથી પણ મારી માને તમને સાબિતી અરે તું આપવાની ક્યાં ઓધવજીનો જરૂર છે જ નહીં તું એમ કે ને લીરલ માતાજીનું જન્મસ્થળ ક્યાં છે તો તું ઓધવજીનો નથી તારી માને કે મને સાબિતી આપે અરે ના, મારી તું માને ઓધવજીનો ક્યાં છે જરૂર છે કે ઈ તમને સાબિતી એને તો છાનામણીનો બેન નિરાત અભદ્ર ભાષાવાળા ભાગોને જાહેર પ્રસારણના નિયમોને ધ્યાનમાં રાખીને બીપ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ નોંધ છે કે આ ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ લોકસામના ન્યૂઝ દ્વારા કરવામાં આવી નથી. ઓડિયોની સત્યતા અને સમગ્ર ઘટનાની હકીકત સ્વતંત્ર ચકાસણી તથા સંબંધિત બંને પક્ષોની સંપૂર્ણ રજૂઆત બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. આ સમાચારનો હેતુ કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવાનો નથી, પરંતુ જાહેર ચર્ચામાં આવેલા આક્ષેપો અને ભાષાના મુદ્દે સમાજ સમક્ષ પ્રશ્ન રજૂ કરવાનો છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.